નમસ્કાર, સતરંજ ગુજરાતીમાં હું સરફરાજ વોરા. ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી વિસ્તરણની અને આજે ચર્ચાનો અંત આવી ગયો. આપણે જોયું કે ઘણા બધા નવા ચહેરાને સ્થાન મળ્યું. જૂના મંત્રીઓને ફક્ત 6 મંત્રીને રિપીટ કરવામાં આવ્યા. તો આપણી સાથે જે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, જાણીએ આપણે એમની પાસેથી તેઓ શું કહી રહ્યા છે. જી જગદીશભાઈ, નમસ્કાર. નમસ્કાર ભાઈ. આપણે જોયું કે સાહેબ ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી મંત્રીમંડળના વિસ્તરણની, અને આજે વિસ્તરણ થયું એમાં નવા ચહેરામાં સૌરાષ્ટ્રને સ્પષ્ટ રીતે વધારે પ્રતિનિધિત્વ મળ્યું છે. કઈ રીતે જોશું સાહેબ? જુઓ ભાઈ, પહેલી વાત તો એ કે આ વિસ્તરણ કોના માટે થયું એ પ્રશ્ન છે. આ વિસ્તરણ કેવળ પક્ષ માટે થયું, પ્રજા માટે નહીં. જનતાની જે આકાંક્ષા હતી, જનતાએ જે સેવ્યું હતું કે પ્રધાનમંડળ કેવું હોવું જોઈએ, એ પ્રકારે કશું થયું નથી. જે થયું છે પક્ષે કર્યું કેવું, તમારે જો 18 વર્ષના કોઈ વ્યક્તિની જરૂર હોય તો તમે 9 વર્ષના 2 આપો તો ચાલે ખરું? ના ચાલે. આ એના જેવું એને કર્યું છે. એટલે આ એક્સપાન્શન જે છે એ આમ તમે જુઓ તો મારી દ્રષ્ટિએ કોઈ કારણ વગરનું અને બિલકુલ બોગસ છે એમ કે તો ચાલે. એ એટલા માટે નજીકના ભવિષ્યમાં તમે લખી રાખજો કે આનાથી જે જનતાની અપેક્ષા હતી એની પૂર્તિ થવાની નથી અને એમાં પક્ષને કોઈ ફાયદો નહીં થાય. ઉલટાનું બગાવતીઓના તેવર ઓર શીખા બનવાના. બરાબર. કારણ કે આપની જાણ ખાતર આ જે પ્રધાનમંત્રી છે ને, એક લીટીમાં અગર કઈ કેવું હોય તો એ છે કે અમને દાગી ચાલે પણ બાગી ન ચાલે. બાગી એટલે બગાવતી તેવર વાળા હોય એ ન ચાલે, દાગી ભલે ચાલે. રાઈટ? જી સર. કારણ કે બગાવતી તેવર જયેશ રાદડિયાએ દાખવેલા ઇફકોની ચૂંટણીથી માંડીને લેવા પાટીદારના નેતા તરીકે. જી જયેશભાઈ નું બી નામ જોરશોરમાં ચાલી રહ્યું છે કે જયેશભાઈને પણ ચાન્સ મળશે, પણ એ તો ખોવાઈ ગયા. એ જ વાત કરી રહ્યો છું. બગાવતી તેવર જયેશ રાદડિયાએ બતાવ્યા હતા કે લેવા પાટીદારનો હું જ એકમાત્ર સર્વે સર્વા ઠેકેદાર ગણાવ. સહકારી ક્ષેત્રમાં પણ મારા ફાધરનું વાવેલું છે એટલે લણવાનો અધિકાર મારો છે. તમારે મને કોઈ પણ ભોગે સાચવવા પડે. અને ઇફકોની ડિરેક્ટરની ચૂંટણીમાં પણ આઉટ ઓફ વે જોઈને પાટીદારો વતી જયેશભાઈ રાદડિયા જીતી ગયા. મેન્ડેટ નતો આપ્યો તો પણ મેન્ડેટ આપ્યો તો બિપિનભાઈ ગોતાને, તો પણ એ જીતી ગયા. એટલે એ બગાવતી તેવર થયા. અલ્પેશ ઠાકોરે પણ બગાવતી તેવર દાખવેલા અને એને એમ કીધેલું કે આપણે જ્યાં સુધી આપણી તાકાત નહીં બતાવીએ ત્યાં સુધી આપણો મેળ પડતો નથી અને અલ્પેશ ઠાકોરને મંત્રી નહીં બનાવો તો અમે પક્ષ પલટો કરીશું, એવું અહીંના કોળી સમાજે પણ, રાજકોટ સહિતના કોળી સમાજે એલાન કરેલું. ટૂંકમાં એને પણ બગાવતી તેવર દાખવેલા. ઉદય કાનગડ આહિર સમાજના નેતા છે અને રાજકોટના ધારાસભ્ય છે. એનું પણ નામ ભયંકર હદે ગાજ્યું હતું, જેનું ક્યાંય મેળ પડ્યો નથી. અને હાર્દિક પટેલ પણ એમ કહેતા હતા કે અત્યારે પણ હાર્દિક પટેલે કીધું કે જ્ઞાતિગત સમીકરણોને ધ્યાને લઈને મંત્રીમંડળમાં દરેકનો સમાવેશ કરવાની જરૂર હતી. ટૂંકમાં મને લેવાની જરૂર હતી, એમ સમજો ને, અને એને નથી લીધા. પણ આ બધાના બગાવતી તેવર હતા એટલે ભારતીય જનતા પાર્ટી નક્કી કર્યું કે પક્ષ કરતા કોઈ માણસ મોટો થઈ જાય તો એ બરાબર નહીં, એટલે એ બધાને પડતા મૂક્યા અને એવા લોકોને લીધા જેનું તમે ને મેં પણ નામ પહેલી વખત સાંભળ્યું હોય ને ક્યારે બગાવત કરે નહીં. જી સાહેબ, હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ તરીકે રાખવાનો નિર્ણય પર રાજકીય રીતે ચર્ચાનો વિષય બન્યો છે. આપણે શું લાગે છે? ના, એમાં ચર્ચા જેવું તો શું છે, અમસ્તા સુપર સીએમ તો હતા જ. આ તો આપણી જો બીજી રીતે જુઓ તો એનું કદ ઘટ્યું કહેવાય આમ જુઓ, અને બીજી રીતે કહો તો ઓફિશિયલી એને હવે સીએમ જ માનવાના, ડેપ્યુટી શબ્દ આપણે નહીં રાખવાનો. બરાબર. કારણ કે સુપર સીએમ તરીકે એ જ અત્યારે ભૂપેન્દ્રભાઈ હતા તો પણ તમે જુઓ ગામમાં ડંકા વાગતા હતા હર્ષ સંઘવીના. એટલે એને હવે ડેપ્યુટી સીએમ નો સત્તાવાર રીતે કીધું, એમાં ડેપ્યુટી જે છે એ સાયલેન્ટ શબ્દ સમજવો. બરાબર. ભવિષ્યમાં કદાચ આજથી ને 2-3 મહિના પછી કદાચ એવું બને કે 2-3 મહિના પછી ભૂપેન્દ્રભાઈ કદાચ એમ કે ભાઈ મારે કોઈ પણ કારણોસર, પછી પુત્રની નાદુરસ્ત તબિયત હોય યા બીજી કોઈ હોય, કોઈ પણ કારણોસર મારે હવે નથી રમવું, તો અત્યારે જે ડેપ્યુટીમાં DY શબ્દ આવે છે એ કેન્સલ કરો તો
બસ અને સીએમ તરીકે CM નમસ્તે તરીકે. મેં તમને કીધું એમ કે સુપર સીએમ તરીકે તો વર્તે જ છે, કારણ કે જી, એ જી. ગુડ બુકમાં છે હાઈકમાન્ડ ની, એટલે જી, એમાં જી, કાંઈ જી. બીજો આશ્ચર્યની ઘટના નથી. આપણે અનેકો ટીવી ચેનલમાં કીધેલું હતું હા, હા. છેલ્લા 1.5-2 મહિનાથી કે જે પ્રમોશન આપવાની વાત છે, યા તો ગૃહ મંત્રાલયનો એને સ્વતંત્ર હવાલો આપે ને કેબિનેટ મંત્રી બનાવે, અથવા તો એને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવે, જે બનાવ્યા. બનાયા જી સર, બિલકુલ. આપની જાણ ખાતર હમ, આ જે પ્રધાનમંડળનું રીસફલિંગ થયું, હમ, હમ. એનું જે એમ હતો ને ઈ માર્યો ગયો. આ પ્રધાનમંડળ નરેન્દ્ર મોદીની ટચનું કે એના ટેસ્ટનું નથી, લખી રાખજો. હમ, હમ. તમને આગામી થોડાક સમયમાં ખ્યાલ આવશે કે જે લોકોને પડતા મુકાણા છે, તમે આ ક્લિપિંગ સાચવી રાખજો, એટલે ફરી પાછા તમારે ક્લિપિંગ વગાડવા થાય અથવા દર્શાવવા થાય કે હા. અમે કીધું તું. ના સાહેબ, અમે આપણી ચડાઈ ઈરાદ દઈશું. હા. આપની એટલે આપણે બીજો અહમ ઈગો નથી, પણ મને હા. ખબર છે લોકોની પાસેથી મેં રિવ્યુ મેળવ્યા. આજે સવારે 7 થી અત્યારે તમારી સાથે વાત કરું છે, રાતના 8 વાગવા આવ્યા છે. હમ. 150 લોકોની સાથે આપણે વાતચીત કરીએ છીએ, જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ છે. હમ, હમ. કોઈના ગળે આ એક્સપાન્શન ઉતર્યું નથી. હમ. આગામી સમયમાં આના હા. ઘેરા પડઘા તમને જોવા મળશે. જી હા, હા, હા. વિસાવદરમાં બી આપે કીધું હતું કે ભાઈ ગોપાલને કોઈ હરાઈ જી નહીં શકે ને ગોપાલ જીતી જ ગયો સાહેબ. એ જ પ્રમાણે જી. અત્યારે પણ આપ કહી રહ્યા છો સર. કારણ એવું છે સાહેબ, આપણે બધા જ લોકોનો ફીડબેક મેળવીએ છીએ, આપણે ધરાતલ વાતો કરીએ છીએ, હવાઈ નહીં. હા, હા, હા. જે લોકોને લીધા અને જેને પડતા મૂક્યા એ બધાની સાથે પણ આપણે બિલકુલ સીધો સંપર્ક છે, લાગતા વળગતા, અથવા તો એના એવા સૂત્રો સાથે સંપર્ક છે એના પડછાયા જેવા હોય. હા, હા. તો દરેક માણસ પોતે કહીને, જયેશ રાદડિયાએ તમે જુઓ ઓફિશિયલી સ્ટેટમેન્ટ શું આપ્યું, મારી કોઈ નારાજગી નથી, પક્ષનો કાર્યકર છું, પક્ષ જે જવાબદારી સોંપે હું હા. જવાબદારી અદા, એને કહેવાય ડિપ્લોમેટિક જવાબ, એ એમ જ આપે. પણ એનો જે નિકટના શત્રુ છે, જેને સૂત્રો કહેવાય, એ બધું કહી દે કે હા, હવે હા. શું થશે. પણ તો એમની પાસે સાહેબ નજીકના ભવિષ્ય બીજો જી. કોઈ એવો જવાબ આપ્યો છે, બીજો કોઈ રસ્તો બી નતો ને જયેશભાઈ પાસે. હા, ના રસ્તો નહીં, પણ ઈ કોઈ બોલીને થોડા કોઈ બગાડે બુદ્ધિપૂર્વક. આ તો બહુ હા. પરિપક્વ રાજનીતિજ્ઞ છે. હાજી. હું અને તમે આપણે બધા છે ને, જેને સમર્થકો કહેવાય ને, એવા સામાન્ય નાગરિકો શું હોય, એ એકબીજાના કાટલા પકડી લે. આ લોકો એવું ન કરે, આ તો બુદ્ધિપૂર્વક નો ખેલ કરે. જયારે કરશે ત્યારે ખબર નહીં પડે કે શું થયું ને શું નહીં. જી, જી. એટલે રહસ્યમય એવું આ એક્સપાન્શન જે છે, અને એનું ભવિષ્યમાં જે થશે એ પણ આવું થશે, રહસ્યનું ઉદ્ઘાટન કરવા જેવું છે. જી જી સર, જી. જી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. નમસ્કાર. થેન્ક યુ સર. વેલકમ.